નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ. આપણે વાત કરીએ તો કપરાડા તાલુકાના અંભેટી ગામે આવેલા પાવર ગ્રીડ ખાતે આતંકવાદી હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવાર તારીખ 18 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 5 વાગ્યે મોકડ્રીલ યોજાઈ હતી. આ અભ્યાસ દરમિયાન 4 આતંકવાદીઓએ પાવર ગ્રીડ પર હુમલો કરી 3 અધિકારીઓને બંધક બનાવ્યો હોય તેવું દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ તથા ચેતક કમાન્ડોની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યાની આ મોકડ્રીલ યોજાઈ હતી. સાથે જણાવી દઈએ કે ટીમોએ તાત્કાલિક કવાયત શરૂ કરી પાવર ગ્રીડની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી અને આતંકવાદીઓને કાબૂમાં લેવા માટે વ્યૂહરચના અપનાવી હતી. થોડા સમયના તીવ્ર અભ્યાસ બાદ ચેતક કમાન્ડોની બહાદુરીથી 3 અધિકારીઓને સુરક્ષિત મુક્ત કરાવાયા હતા. આ સમગ્ર અભ્યાસમાં અધિકારીઓની ચપળતા અને ટીમ વર્ક સ્પષ્ટ જોવા મળ્યું હતું. મોકડ્રીલ દરમિયાન પાવર ગ્રીડની સુરક્ષાની ખામીઓને ઓળખી અને તેને દૂર કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. અત્યાવશ્યક વીજ પુરવઠો સંચાલિત કરતી આ સુવિધા પર જો ખરેખર આવા હુમલા થાય તો કેવી રીતે પ્રતિસાદ આપવો તેની પ્રેક્ટિકલ સમજ પોલીસ દળ તથા સુરક્ષા કર્મચારીઓને મળી રહી છે. આ મોકડ્રીલને નિહાળવા માટે સ્થાનિક અધિકારીઓ, પાવર ગ્રીડના સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સુરક્ષા દળોની કાર્યક્ષમતાની પ્રશંસા કરી હતી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે આવી કવાયતો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજાશે અને જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને સામનો કરવા માટે સુરક્ષા તંત્ર હંમેશા તૈયાર રહે.